નવરચિત વાવથરા જિલ્લાના રાહ તાલુકા ખાતે દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભવ્ય ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ₹209 લાખના વિવિધ જનકલ્યાણકારી કામોનું લોકાર્પણ અને તાલુકા સેવા સદનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। રાહ તાલુકામાં આયોજિત આ વિશેષ કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવરચિત રાહ તાલુકાના વહીવટીધામ એવા ભવ્ય તાલુકા સેવા સદનનું વિધિવત ભૂમિપૂજન કર્યું હતું। આ સાથે જ તેમણે શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓને વેગ આપતા ₹209 લાખના ખર્ચે તૈયાર થયેલા કુલ 12 જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કર્યા હતા। આ વિકાસ કાર્યોથી સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસને એક નવી ગતિ મળશે અને સ્થાનિક નાગરિકોની પાયાની સુવિધાઓમાં મોટો વધારો થશે। લોકાર્પણ અને ભૂમિપૂજનના મુખ્ય પ્રસંગ બાદ પર્યાવરણ સંરક્ષણ અને જતનનો સુંદર સંદેશ આપવા માટે અધ્યક્ષ શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણનો ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। રાહ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ આઝાદીના પર્વની ઉજવણીની સાથે સરહદી વિસ્તારમાં સુશાસન, પર્યાવરણ સંવર્ધન અને વિકાસનો નવો સૂર્યોદય લાવતો ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।